घर चलो झूला खाली पड़ा है तुम्हारा, मुँह को आता है मेरा कलेजा। झूला खाली पड़ा है तुम्हारा, मुँह को आता है मेरा कलेजा। हाय किसको सुलाए मादर, हाय किसको सुलाए मादर। घर चलो शाम होती है, बेखबर तो रही हो यहाँ तो, घर में बरपा है फरियादो मातम। बेखबर तो नहीं हो यहाँ तो, घर में बरपा है फरियादो मातम। तुमको लेने अब आई है मादर, तुमको लेने अब आई है मादर। घर चलो शाम होती है यक्सर, पानी पियो तो याद करो प्यासी माँ की, प्यासो नहीं शरीरों के नाम की। आइए सभी लाओ शहे आली मकाम की, उम्मत पे जिसने आतिश दो हराम की। लज़्ज़त है जिसके पानी में कौसर के जाम की, होगी नजात से हर एक आसो आम की। पानी पियो तो याद करो प्यासी माँ की, प्यासों सभी नहीं शरीरों के नाम की। फिर बाद उनके हाय
कासीम बती दे उसके दिला पर का नाम लो फिर बाद उसके आग बरोस का नाम लो पानी पियो तो याद करो प्यास इमाम की प्यासों सही रहे शहीदों के नाम की। मोमिनीन करम की गुजारिश है कि पेरिस खातिर एक मोमिनानो हमना एक सीरियस ऑपरेशन चालू रही है वह करने से याकर तरीफ खुदा से क्योंकि मैं शफायाती माते हस्बुनल्लाह व निअमल वकील निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबियिना व तबीब नुफूसिना अबिल कासिम मुहम्मद। الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين। صلى الله عليك يا مولا يا عباد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وارواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته يا
सुब्हानहु तबारक व तआला फी किताबिहिल मजीद व फुरकानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू मन यर्तद्द मिनकुम अन दीनिही फसौफ़ यातिल्लाहु बिक़ौमिन युहिब्बुहुम व युहिब्बूनहु अज़िल्लतिन अलल मुअमिनीन अइज़्ज़तिन अलल काफ़िरीन युजाहिदूना फी सबीलिल्लाहि व ला यख़ाफ़ूना लौमत लाइम। ज़ालिका फ़ज़्लुल्लाहि यु'तीहि मन यशाअ वल्लाहु वासिउन अलीम। शब आशूरनी रात छे। આજની મજલિસની શરૂઆત આજની રાતની નિસ્બતથી સૌથી પહેલા બે ચાર પેગામ દેવા માંગુ છું શબે આશૂરના રાત। પહેલો પેગામ ઈ દેવા માંગુ છું કે મોમિનીને કરામથી ગુજારિશ છે કે આજની રાત કાલનો દિવસ અને કાલની રાત કોઈ એવો કામ ન કરવું જેનાથી દિલને ખુશી થાય। ન એવો ખાવાનું ખાવું, ન એવો ન એવી જગા બેસીને ખુશીથી વાતો કરવું, ના, બલકે આપણી આદેશની અંદર આપણે સમજાવવામાં આવ્યો છે કે આ દિવસે જ્યારે એકબીજાથી મળો ન તો તમે એકબીજાને પૂરશો આપો। તમે અરબીમાં પડતા નથી જાણતા, ગુજરાતીમાં, કચ્છીમાં, ફ્રેન્ચમાં, જેમ તમારી જબાનમાં હોય, પણ જ્યારે એકબીજાથી મળો તો તમે કહો અલ્લાહ તાલા આપણા અજર અને સવાબને વધારો કરે। ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હુકમ અને અમોને સાથે ઇમામ મહેદી અલૈહિસ્સલામ સાથે ઉઠાવે કે અમે ખૂને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો બદલો કોઈ એવો કામ ન કરે। મારી મા બહેનોને કે આજની રાતના પોતાની ઔલાદને બી પ્યાર નહીં કરતા કે જનાબે રૂપાત બી આજની રાત કેવી રીતે પસાર કરી ને એની સાથે સાથે અહાદીસમાં છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે શબે આશૂર જે બી માણસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો નામનો પાણી બીજા મોમિનને પીરાવે ફક્ત આ પાણી સબીલના નામ એને ઈ સવાબ મળવાનું છે જેવી રીતે કરબલાના મેદાનમાં મોજૂદ રહીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અસહાબને પાણી પીરાવ્યો। આજે પાણી બી પીઓ, ઇમામને યાદ કરો, બસ હર એવો કામ કરો જેનાથી ઇમામ યાદ આવી જાય। કોઈ એવી હરકત ના કરજો જેનાથી આપણા દિલને ખુશી મળે છે। સાથે મળીને બીજો પેગામ જે આજની મખસૂસ તારીખના દેવા માંગુ છું ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અઝાદારોને કે આજ જે બી હોય આજની રાત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જીવતા છે। ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તો કાલે શહીદ થયા અને કાલ પછી જેટલા દિવસો આવે છે એ મુસીબતના દિવસો આવે છે જેને યાદ કરીને સૈયદ સજ્જાદ જિંદગી પર રોતા હતા અશામ અશામ અશામ। જે એક વર્ષ કાલેથી જે સૈયદાની આલી મોહમ્મદ જેલ માર્યા છે એક દિવસ એવો નથી આવ્યો કે પેટ ભરીને ખાવાનું મેલો હોય યા પ્યાસ બુજાવીને ઠંડો પાણી, હંમેશા દુખીને દુખી રહ્યા છે। તો મુસીબતના અસર દિવસો કાલેથી શરૂ થાય છે। તો એના માટે જેવી રીતે આજે આટલા મોટા મજમામાં હાજર થયા છો એમ ના હોય કે 12મીની મજલિસની અંદર ઇમામ બારગાહ ખાલી નજર આવે, ના, મુસીબતના દિવસો હવે શરૂ થાય છે, બલકે હવે હર જુમેરાતની મજલિસની અંદર હર મખસૂસ તારીખની અંદર મોમિનીને કરામ પોતે બી આવો અને પોતાની ઔલાદ પોતાના બચ્ચાઓને બી પાર્ટિસિપેટ કરાવો। બીજો પેગામ જે હું દેવા માંગુ છું શબે આશૂરની રાત અને ત્રીજો પેગામ જે મખસૂસ પેગામ છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આજની રાતે મોહલત માંગી રહ્યા છે। ભાઈ અબ્બાસ તમે જલાલતની હાલતમાં આવ્યા છો, આકા ઉમર 7નો લશ્કર લડવા માટે આવે છે, યા તો હમના બૈયત કરો યા જંગ, મૌલા ઇજાઝત हो। કઈ નહીં ભાઈ, નહીં ભાઈ, સબ્ર કરો, તમે જાઓ એક રાતની તમે મોહલત માંગી આવો, કાલે જે ખપે ફેસલો કરી લેજો। એક રાતની મોહલત માંગ્યા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ। શા માટે? ઇબાદતે પરવરદિગાર માટે, મતલબ કે આજની રાત ઇબાદતની રાત। આવી
અને મહાન ઇબાદત કોઈ હોય તો આ છે. હમણાં તમે બેઠી રહ્યા છો, હમણાં જે તમે રોશો, માતમ કરશો, આંસુ બહાવશો, યાદ રાખજો આ ઇબાદત છે જે કરવા માટે મા ફાતિમા ઝહરા જન્નત મૂકીને આવી છે. હમણાં તમે જે હતા કે તમે મા ફાતિમા જીનાન ઉઠારો કે લખે છે કે શબે કદરમાં भी बेहतरीन अमल कोई હોય તો ઇલ્મી બહુત. આ વખતે હુસૈન અઝીમ તરીન ઇબાદત, અઝીમ તરીન ઇબાદત. આ તમારા આંસુ છે, આ તમારા માતમ છે. આજની રાત એવી રીતે પસાર કરો તમે. એના સિવાય શા માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે મોહલત માંગી છે? સાહેબ માલિક સિદ્દીન લખે છે, ખુદાવંદ આલમ આલિમ બુઝુર્ગ ને સલામત રાખે કે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સુધારવાનો મોકો દેવા માંગે છે, જેને કહે છે દેરની શાન. સુધારવાનો મોકો માંગે, આપવા માંગે છે કે હા હું વિચાર કરી લો, બાકીના લશ્કર વાળા વિચાર કરી લો. આ રાત ડિસિઝન લેવાની રાત છે, આ રાત વિચાર કરવાની વાત છે. અને એનો નતીજો ને રિઝલ્ટ શું નીકળ્યો? ફક્ત એક જનાબે હુર નહીં, સાહેબ માલિક સિદ્દીન લખે છે તકરીબન 30 માણસ લશ્કરે ઉંમરે 7 થી નીકળી પોતાની ભૂલ સુધારીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના લશ્કરમાં આવી ગયા છે. સુબે આશુર આજની રાત મોકો જોઈ લીધા કે ના, હવે તો કાલે તો શહીદ થવાનું છે, અમે ભૂલ કરી દીધા છે. મતલબ કે આજની રાતનો બહેતરીન અમલ કોઈ છે તો પોતાનું ભૂલ સુધારે. અસહાબે હુસૈનની સીરત ઉપર અપનાવશે તો પોતાની ભૂલ સુધારે, તોબા કરે. આજની રાત પોતાની તોબા કરવાની રાત છે. આપણી વાસ્તે કેટલી આસાની. પિછલી ઉમ્મત જ્યારે તોબા કરતી હતી તો એક ગુનાનો તોબા કરવું હોય 20 વર્ષ સુધી તોબા કર, 30 વર્ષ સુધી તોબા કર. જ્યાં સુધી તારી તોબા કબૂલ નથી થઈ, તને તારા નબી હસ્તકે તને જ્યાં સુધી પેગામ નથી આવ્યો કે તારી તોબા કબૂલ થઈ છે, ત્યાં સુધી ખબરદાર, તને સારું અને લઝીઝ ખાવાનું હરામ છે. હંમેશા ગોતો રહે. અને તોબા કબૂલ ની થતી તો દુનિયાની સજા મળતી. આટલો દીકરી હતો પણ રહેમતુલ આલમીન ની આપની ઉમ્મત છે. અલ્લાહ તાલા આસાની રાખી દીધો છે. 10 વર્ષ ગુનાહ કરતો રહ્યો, 20 વર્ષ ગુનાહ કરતો રહ્યો, જેટલો બી મોટો ગુનો થઈ ગયો હોય અલ્લાહ કે જો રહેમતથી ના ઉમેદ નાતા તોબા કરીએ, હું તને બક્ષી આપું. આજની રાત હુસૈન મોહલત લઈને હુસૈન મોહલત લઈને આજે બી આવાજ દે રહ્યા છે. હલ મિન નાસરિન યન્સુરના. આજ રાતની આવાજ છે કોઈ મારી મદદ કરે અને તોબા કરે, પોતાની ભૂલોને તોબા કરે. અને એની સાથે સાથે આજની રાત શેની રાત છે? આજની રાત કુરબાનીની તૈયારીની રાત છે. કે એક રાતની મોહલત લઈ લીધા. અસહાબે હુસૈનના ખેમામાં જાઓ તો એક અસહાબ તૈયારી કરી રહ્યો છે. ખબરદાર, આપની મોજૂદગીમાં ઇમામ હુસૈન અને એના અસહાબને કોઈ તકલીફ ન પડવી જોઈએ. પહેલા હું મારી જાન કુરબાન કરીશ, તીર આવશે તો હું આમ કરીશ. કુરબાનીને હરગા પોતાને દીકરાને તૈયાર કરી દે છે. બેટા કાલે તમને છે ને, કાલે તમને તમારી જાનને કુરબાની. આજની રાત કુરબાનીની રાત છે કે આપણે શું કુરબાની દઈ શકે છે. એક પોઈન્ટ તો રસ્તો રાખે આપણે સામે કે કોનું ફેરફાર ઇસ્લામ કઈ કુરબાની આપણે ઇસ્લામ માટે આપી શકીએ છીએ, કઈ જાતની સેક્રિફિસ આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મિશન માટે આપી શકીએ છીએ, ઇમામ ઝમાનાની મિશન માટે આપી શકીએ છીએ. આ કોમ માટે, આ જમાત માટે જે મા ફાતિમા ઝહરાની દુઆથી પેદા થઈ છે. આ કોમ, આ જમાત જે મા ફાતિમાની તમન્ના છે, મા ફાતિમાની દુઆ છે, આ કોમ માટે આપણે શું કુરબાની દઈ શકીએ છીએ, કઈ જાતની કુરબાની દઈ શકીએ છીએ આપણે. અને જો આપણે કઈ સારો નથી કરી શકતા તો ના કરીએ, પણ કોશિશ કરીએ આપણા હાથેથી, આપણા જબાનથી, આપણા અમલથી આ કોમનું કઈ બગડે નહીં. તો જવાબ દેવો બહુ ભારી પડે. શું કુરબાની આપી શકે છે? આજની રાત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવાજ દઈ રહ્યા છે, હલ મિન નાસરિન યન્સુરના. અરે કોઈ છે જે મારી મદદ કરે, મારી મદદ કરે, કે જે સુબહની નમાઝ ના પડતા હોય તો કુરબાની આપે, પોતે બી પડે અને પોતાની ઔલાદ. જનાબે ઝૈનબ આવાજ દઈ રહી છે આજની રાત મારી મા બહેનો કોઈ એવી જે જનાબે ઝૈનબના નામ ઉપરથી ચાદર પહેરી લે. આ છે ડિસિઝન કરવાનું. આજની રાતની અંદર છે કોઈ, અને કમસ કમ ચાદર ના બી પહેર્યું હોય મારા ભાઈઓ તો એવા લિબાસ ના પહેરીને જે બિલકુલ ખરાબ, કમસ કમ પોતાનું કિલતીર, આપણે અસલ હિન્દુસ્તાની આપણો જે સલવાર કુર્તો આવે છે, કમસ કમ એ પણ જાયઝ નથી એનાથી ઘરથી બહાર.
વાજિબ ચાદર છે, પણ જો એ ના બી પહેરવું હોય મારા ભાઈઓ, તો બી મારા ભાઈઓ આપણી કોમ, આપણી મિલ્લતની દીકરીઓ, જવાન દીકરીઓ અને મા બહેનો શર્ટ અને પાટલું પહેરીને ઘર નીકળે. ત્યાં તો એવી શર્ટ હોય કે જેની અંદર બા ના હોય. ના, એ તો બહુ જ ના, કમ આટલું બધું ના હોવું જોઈએ મારા ભાઈઓ. છે કોઈ આજની રાતના શહેઝાદી ઝૈનબ માટે આ કુરબાની આપે? જનાબે ઝૈનબ આવાજ દઈ રહી છે કોઈ કે મારી ચાદર માટે ચાદર પહેરે? ભાઈઓ તમે બી સવાલ રાખો, કેસ કોમ્પુરેટ, કેસ કોમ્પુરેટ. આજની રાતની આવાજ છે સલાત પર મોહમ્મદ વાલે ના મારા ભાઈઓ, શબે આશુરની આવાજ છે. આપણે કોમ માટે શું કરી શકે છે કોઈ કોમ માટે જે ગલત રસ્મ અને રિવાજ હોય, જેનાથી આપણી કોમની અંદર તબાહી ફેલાતી હોય, એને નીકાળીએ. તમને ખબર છે અમુક મસાલા એવા છે જે ફક્ત એક ઇન્સાનને પેશોને લાગુ પડે છે, અને એક અમલ એવા છે જેનો અસર આખી કોમ ઉપર ખરાબ કરે છે. તો જે અમલ પેશોને છે, પોતા ઉપર અસર કરે છે, એના અહેકામ જુદા છે. પણ જે અમલ આખી કોમ ઉપર અસર કરે છે, એના અહેકામ અલગ છે. દાખલા તરીકે હું તમને એક જ એક્ઝામ્પલ આપું છું. ઝિના કરવું તો હરામ છે. ભાઈ ઘરમાં ઝિના કરો સંતાઈને, જ્યાં અલલ એલાન પૂરી પબ્લિકની વચમાં કરો. ઝિના તો ઝિના છે ને. પણ એક માણસ જો એના ઘરની અંદર સંતાઈને ગુનાહ કરે છે, તો એને પબ્લિકની અંદર સંસાર કરવાનું નથી દેવાતું સજા, જ્યાં સુધી એવો પ્રયોગ નથી જાય. બલકે પંચાયત કરવાનું બી ઇસ્લામ હુકમ નથી દેતો. કોણ એના ઘરની અંદર શું કરી રહ્યો છે આ હુકમ નથી. ના મૂકો, તમારી નજર પડી ગઈ તો એમને સંતાવો, એમને ખોલો નહીં. એનો પર્સનલ અફેર પેશોને એને લાગે. પણ એક માણસ જો અલલ એલાન પૂરી પબ્લિકની વચમાં ગુનાહ કરી રહ્યો છે, ઝિના કરી રહ્યો છે, તો એના માટે હુકમ શું છે કે તમે એની ગિબત બી કરી શકો છો, ગિબત નથી, જાયઝ છે. નફરતનો ઇઝહાર કરો. અને રિપબ્લિક ઇસ્લામિક હોય તો એને બાજારની વચમાં સંસાર કરવામાં આવે છે, મારવામાં આવે છે. શા માટે? આનાથી એક જ અમલ છે કે નહીં, જો બધાની સામે કરે છે તો સમાજ ઉપર, કિલ્ચીર ઉપર, સોસાયટી ઉપર એનો ખરાબ અસર પડે છે. એને જોઈને બીજાને બી હિંમત થાય છે હું બી કરું, કારણ કે બીજા ઉપર ખરાબ અસર પડે છે. એના માટે આ સજા રાખવામાં આવી છે. તો એક અમલ એ છે જે ઇન્સાનને પર્સનલ લાગે છે. બીજા એ છે કે સમાજ ઉપર ખરાબ અસર કરે છે. તો શાદીના મોકા ઉપર એવી રસમ અને રિવાજ જે પૂરા સમાજ અને સોસાયટી પર ખરાબ અસર કરે છે કોઈ મોમિન આલે મોહમ્મદ ઇમામ હુસૈનના નામથી બધું મૂકી દે ગઈ નકામી સેરેમોની કરી લીધા છે. ભૂલ થઈ ગઈ છે તો આજની રાત માફી માંગી લ્યો, અલ્લાહ માફ કરી દેશે ઇમામ હુસૈન અલી ઇસ્લામના સિદ્ધાથી. અને આઈંદા કોઈ બી દિવસ એવો ન હોવું જોઈએ મારા ભાઈઓ કે જ્યાં નામેરમ મર્દ, નામેરમ ઓરતે જમા થાય હોટલોની અંદર. ના, ઇમામ હુસૈન અલી ઇસ્લામ કુરબાની માંગી રહ્યા છે. अल्लामा आरिफ हुसैन अल हुसैनी खुदावंदी आलम आलिम बुजुर्ग ने जन्नत में बुलंद दर्जो अता કર્યો. बेहतरीन जुमलो बयान करे છે કે જે માણસની અંદર કુરબાનીનો જذبો નથી, એને ઇમામ હુસૈન અલી ઇસ્લામ સાથે શું નિસ્બત? યા અલ્લાહ, સલાત પર મોહમ્મદ વાલે મોમિનીન કરમ, ભલે તમે મારી આખી મજલિસ ભૂલી જાજો, પણ મારા આ એક સવાલને નહીં ભૂલતા. અઝીમ સવાલ છે. એ કહે છે જે માણસની અંદર કુરબાનીનો જذબો નથી, સેક્રિફાઈસ દેવાનો જذબો નથી, એને ઇમામ હુસૈન અલી ઇસ્લામ સાથે શું મતલબ કે શું નિસ્બત? કારણ કે ઇમામ હુસૈનનો સાથ દવો જ કુરબાનીનો છે. તો આજની રાત કુરબાની માંગી રહ્યા છે. આપણા ઘરોની ઘર રસમનો ના મારા ભાઈઓ, આપણે કુરબાની દઈ દે ઇમામ હુસૈન અલી ઇસ્લામનું નામ. રૂહ ઇમામ હુસૈન અલી ઇસ્લામને અહીંયાથી આપણે રાજી કરીએ. આપણે હુસૈનની કુરબાનીને રાજી કરશું તો પછી જરૂર માં ફાતિમા ઝહરાની દુઆ છે. સલાવત પર મોહમ્મદ વાલે બસ કેકા રાતના જ્યાં મજલિસ ઊભી રહી હતી અહીંયાથી એક કદમ આગળ વધો. આપણે કુરાન મજીદની આયત ઉપર ગૌર કરે છે ને, એક કદમ આગળ વધીને અઝિલ્લતિન અલલ મુમિનીના ઇઝ્ઝતિન અલલ કાફિરીન. અલ્લાહ તાલા જે ફરમાવ્યું કે તમે નહીં સમજતા હું તમારી ઇબાદતનો મોહતાજ છું,
કે તમે ઈમાન લાવવા પછી બેઈમાનીનો અમલ કરશો તો મારો કઈ નુકસાન થશે ના, ફાયદો હોય કે નુકસાન હોય તમારો છે. અલ્લાહ તમારો મોહતાજ નથી. દીનદાર બનીને બેટીને ઇખ્તિયાર કરશો તો, અને જો તમને તમારી ઇબાદત પર ફકર છે તો હું એક એવી કોમ પેદા કરીશ જે ઇબાદત ગુજાર હશે, ઇતાઅત ગુજાર હશે, એવી હશે કે જે કોમ અલ્લાહ સાથે મોહબ્બત કરતી હશે, એ અલ્લાહ ની કોમ સાથે મોહબ્બત કરતો હશે. અને એની પહેલી સિફત શું છે કે આપસમાં નરમાઈ હશે, આપસમાં સત્ય નહીં હોય, રામદિલી હશે, માફી હશે, ફકત એ અદલ નહીં હોય, એહસાન હશે, એકબીજાને માફ કરે. તો હું તમને ફકત એક સવાલ ગઈકાલની મજલિસમાંથી દેવા માંગુ છું. આપણી કોમમાં એક્યતા પેદા થાય, ભાઈચારગી પેદા થાય, એકબીજાથી આપણે આક્રોશિત થઈ જાય, બાજુમાં થઈ જાય. એના માટે કોઈ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામને કુરબાની દઈને પોતાના ભાઈને માફ કરી આપે, રહમ કરે, કારણ કે આપણે એકબીજાની બાજુ છે. એ જज्बो યાદ નથી. सलवार पर मोहम्मद वाले घरोनी अंदर भी તમે યાદ રાખજો, ઘરનું સુખ હોય કે કોઈ બી સુખ હોય, કોઈ બાજારમાં નથી મળતો. આયતુલ્લાહ હુસૈન મુજાહિરી ખુદાવંદ આલમ આલીમ રસૂલને સલામત રહે બહેતરીન મિસાલ પેશ કરે છે. એ કહે છે કે એક ઘર, જે ઘરની અંદર સુકૂન નથી, જે ઘરની અંદર શાંતિ નથી, જે ઘરની અંદર રહેમદિલી નથી, એકબીજા સાથે લાગણી નથી, એ ઘરની મિસાલ, એ ઘરનું એક્ઝામ્પલ એક કબ્ર જેવો છે. કબ્ર છે કે શોહર ઘરમાં આવે છે તો ઘરવાળી પર નજર પડે તો આ ક્યાંથી સુરત દેખાય, શોહર આવ્યો ઘરવાળીને જોયે ક્યાંથી આવી ગઈ બલા. ના, એ કે એ ઘર શું છે? એ કબ્ર શું છે? અંધેરી વહેશતનાક જગા જેની અંદર ફક્ત કીડા મકોડા મૈયતો રહે છે, કબ્ર. તો કે છે જે ઘરની અંદર મુહબ્બત નથી, જે ઘરની અંદર ઉલ્ફત નથી, જે ઘરમાં નરમાઈ, સુકૂન, શાંતિ નથી, એ ઘર જે છે ને કબ્ર. અને ઘરની શાંતિ ઘરની હોય કે જમાતની હોય, આવી જ નથી શકતી જ્યાં સુધી આપસમાં નરમાઈ ના હોય. આપણે કે છે રસૂલે ખુદા રેવોલ્યુશન લઈ આવ્યા, જાહિલા લોકોને આલિમ બનાવ્યા. એની સેક્રેટ ખબર છે શું છે? કુરાન મજીદ તમારી સામે રાખું છું. એક આયત શબ આશુરના રાત, મારા ભાઈઓ, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ફબિમા રહમતિન મિનલ્લાહિ લિંત લહુમ. અલ્લાહ તાલા ફરમાવે છે, એ રસૂલ, આ બી અલ્લાહની મહેરબાની છે આ મુસલમાનો ઉપર, આ મક્કા વાળાઓ ઉપર, આ લોકો ઉપર. આ બી અલ્લાહ તાલાની મહેરબાની છે કે તારા જેવો નરમ દિલ, તારા જેવો મહેરબાન રસૂલ આપ્યો, તારા જેવો નરમ દિલ. અને પછી અલ્લાહ તાલા શું ફરમાવે છે? કુરાન છે મારા ભાઈઓ, હદીસ નથી. અલ્લાહ તાલા પછી ફરમાવે છે, વલૌ કુંતા ફઝ્ઝન ગલીઝલ કલ્બી લન્ફضوا મિન હવલી. મારા નબી, જો તું સખ્ત કલ્બ હત ને, તારો દિલ સખ્ત હત ને, તારા મિજાજમાં નરમાઈ ના હત ને, તું તારામાં નરમાઈ ના હત ને, તું સખ્ત હત ને, તો કોઈ તાકાતમાં બધા તારાથી દૂર થઈ જાય. મતલબ કે રસૂલે ખુદા જો શિક્ષિત થયા હોય, આટલો મોટો સક્સેસ મેળવ્યો કે આજે દુનિયાની અંદર અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહની આવાજ ઉઠી રહી છે. કારણ કે તું નરમ દિલ છો, તું મહેરબાન છો, તું મોહબ્બત કરવા વાળો છો, તું ચાહવા વાળો છો. એના માટે તો સાદિકે આલે મુહમ્મદ અલૈહિસ્સલામ ફરમાવે છે, દુનિયાની અંદર જો નરમાઈ, કોઈ ચીજ જોવા જેવી હદ, જો નરમાઈને આંખોથી જોઈ શકાત તો સૌથી વધારે ખૂબસૂરત ચીજ કોઈ હદ તો નરમાઈ. ધીરજ રાખો, પાસિયાંસ રાખો, એકબીજાને માફ કરી આપો. બીજી હદીસમાં પૈગંબર ફરમાવે છે કે જેને નરમાઈ મેળવી એની દુનિયા અને આખિરતની ભલાઈ. અને પછી ફરમાવે છે, તમે ચાહો છો તમારી ઇજ્જત કરવામાં આવે, તમે ચાહો છો તમારો રિસ્પેક્ટ કરવામાં આવે, તો તમે નરમાઈ અપનાવો. તમારા મિજાજમાં જો નરમાઈ હશે તો દુનિયા તમારો રિસ્પેક્ટ રાખશે, તમારી ઇજ્જત કરશે, તમારો એહતરામ કરશે. એ લોકોનું દિલ તમારી તરફ ઝુકાઈ જશે. અને જોઈ લો એક એમને માસૂમી અલૈહિસ્સલામની સિરત ઉપાડો, તમે જોજો નરમાઈ છે એનાથી જે છે ને દુશ્મન બી એમને માસૂમી અલૈહિસ્સલામના દોસ્ત બની જશે.
અને તમે ઇસ્લામને ઉપર ગૌર અને ફિક્ર કરશો તો હર એ ચીજથી મના કરવામાં આવી છે કે જેના થકી નરમાઈ તૂટે છે. દાખલા તરીકે ગુસ્સાની હાલતની અંદર ઇન્સાન નરમાઈ ઉપર અમલ નથી કરી શકતો. ઇસ્લામ કહે છો ગુસ્સા કરવાની આદત નહીં કરો. ગુસ્સો આવી ગયો તો ચૂપ રહી જાઓ, બેઠા હો તો ઉભા રહી જાઓ, ઉભા હો તો બેસી જાઓ, હાલચાલ કરો, ભલે હક ઉપર છો તમે વાત નહીં કરો. તમે જે માણસ ગુસ્સાની આદત રાખે છે, બાબુલ હવાઈજ મોહમ્મદ શેખ આઝમ અલ ઇસ્લામ ફરમાવે છે જે માણસની આદત ગુસ્સે કરવાની છે, દરરોજ ગુસ્સો કરતો જશે, આદી બની જાય છે, મુસ્તહકે જહન્નમ બની જાય છે. આની પર વાજિબ છે જહન્નમમાં જાય. પછી આદત પડી જાય છે, સિગરેટ પીવાની આદત, ચાય પીવાની આદત, પાન પીવાની આદત, કે ખબરદાર એ આદત નહીં રાખતા, કારણ કે તમે ગુસ્સાવાળા હશો, તમે નરમાઈ નહીં કરી શકો. ફરમાવે છે ખબરદાર ઝઘડા, તો કે જે હક ઉપર હોય અને ઝઘડા ન કરે. પૈગંબર ફરમાવે છે હું ઝમાનત આપું છું ને જન્નત ની. દારૂ, તો કે નહીં, એ નરમાસનો દુશ્મન છે, તમે ચૂપ રહી જાઓ. તમે એક વસ્તુ, જે બી વસ્તુ નરમાઈના રાસ્તા ઉપર આવે છે, ઇસ્લામે કહ્યું છે કે ના. હું તમને એક વાત કહું, એ પોઈન્દર દસ્તો શબે આશુરના રાતથી આપવા માંગુ છું કે ભાઈ આ બધા એક કામ ઉપર જો આપણે અમલ કરતા રહે તો શું આપણી જમાતની અંદર એકતા ના હોત, બેદિલી હોત, ભલા કોઈ ઘરની અંદર તલાક હોત? ના, કારણ કે આપણે આ એક કામને તોડે છે. મારા ભાઈઓ, એક ગલત વાત છે કે આપણે લઈ લીધા છે. તલાક તમને ખબર છે શા માટે રાખવામાં આવી છે? તલાક શા માટે રાખવામાં આવી છે? મજબૂરીના કારણે. મજબૂરી. લાવ અહીંયા પર દોસ્તો સોલ્યુશન. ક્યાં તલાક? દાખલા તરીકે કોઈ માણસ તો હાથમાં કોઈ બીમારી આવી ગઈ તો એ પોતાના હાથને કાપતો નથી ને, શું કરે છે? ઈલાજ કરે. બરાબર છે કે નહીં? પણ જો એવી બીમારી આવી ગઈ કે હવે ડોક્ટર કે ભાઈ હવે દવા નહીં, જો તારા હાથને તું નહીં કાપ તો આ કેન્સરની બીમારી છે, ફેલાઈ જશે તારા આખા શરીરની અંદર, પછી શું કરશે? ત્યાં બાદ સોચશો. એટલે મજબૂરીની અંદર પછી હાથ કાપે છે. પછી શરૂઆતમાં કોઈ માણસ પોતાનો હાથ કપાવે છે, હાથ દુખે છે, રિમાટિઝમ થઈ ગયો છે, આર્થ્રોઝ થઈ ગયો છે, દરરોજ 1 કલાક સુધી પેલા માલિશ કરવું પડે. ત્યારે કાપી નાખને આ હાથની અંદર જાન છૂટે, ન રહેગી બાંસ ન બજેગી બાંસુરી. હાથ જ નહીં રહેતા દુખાવ ક્યાંથી રહેશે? દરરોજ 1 કલાક સુધી માલિશ કરાવો, પણ નહીં, નથી કરાવો. બરાબર છે કે નહીં? તો તલાક આ છે કે બિલકુલ મજબૂરી, કોઈ રાસ્તો જ નથી. હવે તો જિંદગી બરબાદ થાય છે, સમજૂતી બી નથી કરી શકતા. ત્યાર પછી કે હવે શું કરું? બે જિંદગી બરબાદ થાય છે. ઠીક છે, હવે કામ છે એવો થઈ ગયો છે, પછી તલાક રાખો. એના માટે પૈગંબર કહે જાયઝ છે, હલાલ છે, પણ બદતરીન જાયઝ. એવો જાયઝ છે, એવો હલાલ છે જેનાથી અલ્લાહ નફરત કરે છે. આટલી નફરત કરે છે અલ્લાહ તાલા કે જ્યારે તલાક કરે છે તો અર્શ હિલે છે. ઇસ્લામની અંદર એમ નથી વાતની અંદર જરાક મરજીના ખિલાફ તલાક દઈ દીધા. ના, પૈગંબરે ઇસ્લામને સમાચાર મેળા અબુ અયુબી અંસારી એક ઘરવાળીને તલાક આપી દીધો અને પૈગંબરને ખબર હતી કે આ ઝઘડા ખોટા ઝઘડા છે, એ શરઈ ઝઘડા નથી કે જે અલ્લાહ તાલા કહે છે કે આવા ઝઘડામાં તલાક દઈ દો. એવા ઝઘડા નથી, મામૂલી સમજૂતી થઈ શકતો હતો. તલાક આપી દીધો, પૈગંબરની નજર પડી, તરત જ ફરમાવે છે અબુ અયુબી અંસારી કે ગુનાહ કહેવાય, તું સારું નથી કહેતો, તને કરવાની તો શા માટે તલાક આપ્યો? ગુનાહ કેવી હતી, ઝિના કેવી હતી, પારે કેવી હતી, આ કેવી હતી, ઓલો કેવી હતી? ના, જે આપણી આદત છે. બસ મારું કેવું, મારી કનીઝી નથી કબૂલ કરતી. હા, પૈગંબરે ફરમાયું ગુનાહ છે આવા, કેમ કે એની અંદર સમાજ અને સોસાયટી ઉપર શું અસર પડે છે? સાહેબે તફસીર નમૂના લખે છે કે એક દિવસે પૈગંબર ઇસ્લામે જોયા એક જવાન શાદી કરીને પાછો આવે છે. એટલે કે શાદી કરીને હા મુબારક કે જી આ રસૂલલ્લાહ દુઆ કરો. અમુક વખત પસાર થયો, તલાક દઈ દીધો. યા રસૂલલ્લાહ તલાક દઈ દીધો. તે તલાક દઈ દીધો કે હા યા રસૂલલ્લાહ. અચ્છા, 2-4 દિવસ થયા, બીજા નિકાહ કર્યો. યા રસૂલલ્લાહ નિકાહ કર્યો છે, તું નિકાહ પાછા નિકાહ કર્યો, બીજા નિકાહ કર્યો. એક બાઈડીને હમણાં તલાક દીધો, બીજા નિકાહ કર્યો તો કે હા યા રસૂલલ્લાહ. અચ્છા, ઠીક વાત છે. થોડા દિવસ થયા, પાછો પસાર થયા, યા રસૂલલ્લાહ તલાક આપ્યો. આ આઈડી જાત છે. પૈગંબર કે બીજી બાઈડીને તું તલાક આપી દીધો તો કે હા. તારી ઘરવાળી ઝિના કેવી હતી? ના. આ ગુનાહ કેવી હતી? ના. તું એને તલાક આપી દીધો છે. બોલો, થોડા દિવસ થયા, પાછો તલાક. યા રસૂલલ્લાહને તલાક આપી દીધો, ત્રીજી બાઈડી કહ્યું છું.
રસૂલુલ્લાહ જ્યારે ફરમાયવા તો કે જે મર્દ औरतोને ફક્ત મજા માટે લે છે, નિકાહ કરીને તલાક આપે છે, નિકાહ કરીને તલાક, કે એ મર્દ ઉપર ખુદાની લાનત છે, અલ્લાહના દુશ્મન બને છે, મના છે. ભાઈ આપણે મુસલમાન છે, આજે એરોપ કલ્ચર છે ને આપણાની એરોપની અંદર એ લોકોનો જુદો છે. આજે આ છોકરી આ બોયફ્રેન્ડ સાથે છે, 6 મહિના 7 મહિના ઝઘડા થયા કે અરે બાર નશે તો તારા રસ્તે બીજો કોઈ બોયફ્રેન્ડ નથી દીધો, આ છોકરા બીજા કોઈ નથી દીધો. ઇસ્લામ કીધું, ઇસ્લામ કે છે તારી ઔલાદની જિમ્મેદારી. જ્યારે એક औरतની તલાક કરાય છે, તમે વિચાર કર્યા એની જિંદગી શું રહે? એની જિંદગી શું રહે? એ औरतની જિંદગી નથી, એ औरत નથી. યા અલ્લાહ, ભૂલ કરી દીધા, સમજમાં ભૂલ થઈ ગઈ છે. એ औरत નથી. એ औरत કોણ છે? માં ફાતિમા ઝહરાની કનીઝ છે, એક મોમિના છે. એ औरत છે જેના દિલમાં હુસૈન ઇબ્ન અલીની ખબર છે. એવી औरतની જિંદગી બરબાદ થઈ છે. કોઈ આમ औरतની જિંદગી બરબાદ નથી. ઇસ્લામ રજા નથી આપતો, ખેલ ખિલોના નથી જિંદગી. આપણાની અંદર આ શાદી અને બ્યાહના જે મસલા છે એ ખેલ અને ખિલોના નથી. નિકાહ કરો ઘર સંતાવવા માટે, તોડવા માટે. કેવી વસિયત! હર મામલત માટે એક સબક આપ્યા છે પૈગંબરે કે જ્યારે મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ એના નિકાહ કરાય છે માં ફાતિમા ઝહરાથી, રૂખસત થવાનો વખત છે, પૈગંબરે ખુદા સૌથી પહેલા અલીને ફરમાવે છે, યા અલી મુબારક, મારી દીકરી તને મુબારક. યા અલી, ધ્યાન રાખજે, અલી મારા જીગરનો ટુકડો છે, મારી દીકરી છે, અલી મારી આંખોની ઠંડક છે, હર માના જીગરની ટુકડા છે, એની औलाद મારા જીગરનો ટુકડો છે, મારી આંખોની ઠંડક છે. યા અલી, ધ્યાન રાખજે, મારી દીકરીને કોઈ તકલીફ ન પહોંચે. અને પછી શું કહે છે? અલીને તો આ વસિયત કરી દીધી. હર બાપ પર લાઝિમ છે એના દીકરાના વિવાહ કરવા પહેલા એને બેસાડે અને કે મારી જાન, મારી औलाद, મારી તમન્ના, તારા નિકાહ થાય છે તો ધ્યાન રાખજે, તું જે औरत સાથે નિકાહ કરી રહ્યો છે આ તારી ઘરવાળી, તારી માદાન છે ને, કોઈ રોગો નથી, એ પણ કોઈના માફર નથી, એનો આ હુકમ છે ઇસ્લામની અંદર. આને તને અદા કરવાનું છે. બાપની ફરજ બને છે નિકાહ પછીથી કરાવે, પહેલા એના દીકરાને બેસાડી એની ઘરવાળીના હુકમ શીખવે. પછી પૈગંબરે ખુદા શું ફરમાવે? એની દીકરી ફાતિમા કરવી જોઈએ છે. મારી જાન ફાતિમા, મારી આંખોની ઠંડક, મારા કલેજાની ટુકડો ફાતિમા, અલી તારો શોહર છે અને મામૂલી ઇન્સાન છે. બેટા તું ધ્યાન રાખજે, તારા શોહરને કોઈ એવો સવાલ નહીં કરતો, એવી સવાલ નહીં કરતી તારા શોહરને બેટા કે એ સવાલને પૂરો ના કરી શકે ને શરમાઈ જાય. યા અલ્લાહ, મતલબ કે બીજો સબક મળે છે કે જ્યારે આપણે પોતાની દીકરીઓની શાદી કરીએ તો જેવી રીતે જ્યાં સુધી દીકરીની શાદી નથી તે હાથ નથી ઉઠાવતા, યા અલ્લાહ મારી દીકરીના કિસ્મત ખુલી ગઈ, એના કિસ્મત ખુલી. જેવી રીતે દુઆ કરી છે, તમન્ના કરે છે, એવી રીતે જ્યારે પોતાના ઘરથી પોતાની દીકરીને રૂખસત કરીએ તો એ સમજાવે, મારી જાન તું જ્યાં જાય છે ને એ તારો સસુરાલ, તારો અસલ ઘર બોલો છે. તને તારા બાપની શું ઇજ્જત છે, શું ખાનદાન છે, ત્યાં જઈને જાહેર કરવાની છે. જો તારું ઘર આ સલાત પર મોહમ્મદ વાલા અને શરૂઆતમાં તો પ્રોબ્લેમ હોય, આપણે તરત જ ઘબરાઈ જાય છે પ્રોબ્લેમ. સાહેબે તફસીરે નમૂના લખે છે, મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ પાસે ભાઈ આવીને કે યા અલી હું દુઃખી છું. તો કે કેમ, શું દુઃખ છે? તો કે મારો ધણી મને ખર્ચો નથી આપતો, સાથેનો ધણી ગરીબ હતો, જાણબૂਝ કરીને નહીં પણ એમ કે એટલો ગરીબ માણસ હતો કે ખર્ચો નતો આપી શકતો. તો આવીને કે છે યા અલી ખર્ચો નથી આપી શકતો. તો મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ એને શું જવાબ આપે છે? કુરાન મજીદની આયત, અલ્લાહનો વાયદો. મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ તરફ ફરમાવે છે, ઇન્ના મઅલ ઉસ્રી યુસર, કે અલ્લાહ તાલા ફરમાવે છે હર મુશ્કેલની સાથે આસાની છે. એટલે મુશ્કેલથી ઘબરાઈ નહીં જાઓ, પ્રોબ્લેમનો સોલ્યુશન ગોતો, પ્રોબ્લેમથી ઘબરાઈ નહીં જાઓ. સલાત પર મોહમ્મદ વાલા તો 2-4 રાતના ખુલાસા હતા. હવે શબે આશુરની રાતથી જે એક છેલ્લો પેગામ દેવા માંગુ છું, જે આજની રાતનો અસલ પેગામ છે અને અહીંયાથી પછી બયાન આગળ વધે છે કે આજની રાત શા માટે, કઈ વાતે, કઈ વસ્તુની રાત છે? તૈયારી કરવાની રાત છે. ઇમામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આજની રાતના મોહલત માંગ્યા,
तो सेनी मोहलत हर माँ बाप પોતાની औलादને તૈયાર કરે ઇસ્લામ માટે મારી જાન કાલ ઇસ્લામ માટે કુરબાની કરવી છે તો આજની રાત પોતાની औलादને કુરબાન કરવા માટે તૈયાર કરવું છે કેવી રીતે આ આપણી જવાન આપણા જે બચ્ચાઓ જે છે એને આપણે તૈયાર કરે ઇસ્લામ માટે એ લોકોને આપણો આવેદન શું છે મારા ભાઈઓ કેટલા વર્ષથી આપણે આજે દુનિયાની અંદર રહેશે કેટલા વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછી ક્યાં જશે હંમેશા આપણે તો એક પગ કબ્રમાં દાખલ થઈ ચૂક્યો છે ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે જ્યારે ઇન્સાનની ઉંમર 40 વર્ષની થાય છે તો આસમાનથી મલાઈકા આવાજ દે છે અરે મારા ભાઈ હવે તો તું તૈયારી કર જવાની હવે તારો મોતનો વખત કરી ચૂક્યો છે આપને આવાજ આવી ચૂકી છે આપણો જો આવેલી હોય તો આ બચ્ચા છે આ જવાનિયા છે જો આ જવાનિયા બહેતર રહ્યા તો સમજી જાઓ આપણી જમાત જિંદાબાદ છે અને જો આ જવાનિયા ને આપણા બચ્ચાઓ બહેતર નથી તો આપણી જમાત મુર્દાબાદ છે નારે હૈદરી આજે છે ને આપણો આવેનિર છે આવેનિરમાં આપણો પ્રેસિડેન્ટ આપણો સેક્રેટરી આપણી કમિટી મેમ્બર બધા આલકત કરવાનું છે આ બચાવ એ બચાવને તૈયારી કરવાની છે મારા ભાઈઓ કેવી રીતે તૈયારી કરે શબે આશુરના નામથી સાંભળશું 1960 માં મખદૂમ ઇમામ ખુમૈની ખુદાવંદ આલમ આલિમ બુઝુર્ગ ને જન્નતમાં બુલંદ દરજો મખદૂમ ઇમામ ખુમૈનીને સવાલ કરવામાં આવ્યો હતો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો કે તમે કહો છો કે ઈરાનની અંદર રેવોલ્યુશન હોવું જોઈએ એક ઇન્કિલાબ આવવું જોઈએ આ શાહના લશ્કરને હટાવી નાખી જવું જોઈએ તો તમે તો વિચાર કર્યા તમે બોલો છો શું બોલો છો શાહ પાસે ફોજ છે તાકાત છે દુનિયાની આખી સુપ્રીમ તાકાત છે ને શાહને સપોર્ટ કરે છે તમારી પાસે શું છે ફોજ છે આ તસવીરથી તમે ટેન્કનો મુકાબલો કરશો આ તસવીરથી તમે જે છે ને આ બંદૂકોનો મુકાબલો દુનિયાનો મુકાબલો તમે આનાથી કરશો કઈ ફોજ છે તમારી પાસે ઇમામ ખુમૈની એ વખતની અંદર માથું ઝુકાવી માથું બુલંદ કરીને કહે છે કે હા મારી પાસે એક બહુ જ મોટી ફોજ છે મારી ફોજ સાથે હું આ દુનિયાનો મુકાબલો કરીશ તો કે તમારી ફોજ ક્યાં છે તમારી ફોજ ક્યાં છે તમારી મિલિટરી મરહૂમ ઇમામ ખુમૈની ફરમાવે છે અરે મારી મિલિટરી મારી ફોજ જે છે ને હજી માઓના પેટમાં છે અને માઓની ગોટીઓમાં પડી રહ્યા છે એ બચ્ચા 1960 ની અંદર ઇમામ ખુમૈની આ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે અને પછી એ બચ્ચાઓ જે માના પેટની અંદર હતા અને જે માઓની ગોટીમાં પડી રહ્યા હતા એ લોકોની એવી તરબિયત કરવામાં આવી એવી ટ્રેનિંગ દેવામાં આવી કે 20 વર્ષ પછી મિલના સાકત રવેની અંદર એક જવાન આવીને જ્યારે ઉભા રહી ગયા ઇસ્લામ માટે અમારી છાતી થઈ ગયા છે તો આજે જે દુનિયાની સુપ્રીમ તાકાત છે ને માફી પણ કેવી તાલીમ થી શું સિનેમા જોઈને ગાયન સાંભળીને ગલત રસમ અને રિવાજ રાખીને ઇમામ બારગાહથી દૂર રાખીને મદરસાથી દૂર રાખીને આપસમાં ઝઘડા કરવાથી ના એ બધી વસ્તુની આપણે કાઢે છે ઇન્કિલાબના રાસ્તામાં રૂકાવટ છે અને જવાનો તમે બી ઉભા રહ્યો ઇન્કિલાબ પપ્પા કરો ખૂને અલી અકબર જે છે ને એનો હક તમારાથી માંગી રહ્યો છે બચાવો અને મોહમ્મદનો ખૂન એનો હક માંગી રહ્યો છે તમે ઇન્કિલાબ પપ્પા કરો આ સમાજ સોસાયટીની અંદર જનાબ ઇબ્રાહિમ ખલીલુલ્લાહે જ્યારે એને આત્મા ફેંકવામાં આવ્યો તબ શાયર તફસીરુલ નજર અલ્લામા હુસૈન બખ્શ ખુદાવંદ આલમ આલિમ વજૂદ ને જન્નતમાં બુલંદ દરજો અતા કરે એ ફરમાવે છે ત્યારે 16 વર્ષની ઉંમર હતી 16 વર્ષની જવાનીની અંદર નમરૂદની જહાન્નમની આગને ઠંડી કર્યા હતા સમાજ અને સોસાયટીની અંદર જે ફિતના ફસાદ ખરાબીની જે આગ છે એ દમોને ઠંડી કરવાની છે એના માટે અમુક જિમ્મેદારી છે તમારી અમુક ફરજિયાત છે તમારી
એ ફરજિયાતની અંદર એક બે વસ્તુ જે આજે વક્તમાં હું બયાન કરી શકું છું એ કરું છું, બાકીની ઇન્શાઅલ્લાહ તાઆલા 12મી મુહર્રમના ઇન્શાઅલ્લાહ. સૌથી પહેલી જિમ્મેદારી જવાનો તમારી આ છે કે તમે લોકો પોતાના જમાનાને ઓળખો, પોતાના માહોલને ઓળખો. આ જમાનાના મુતાબિક તમે લોકો છે ને કેવી રીતે ગુમરાહીમાં ફેલાવી શકો છો. ગુમરાહથી બચવા માટે ફોર એક્ઝામ્પલ સમજવા માટે ફક્ત એક એક્ઝામ્પલ આપું છું. સ્કૂલનો માહોલ એવી સ્કૂલની અંદર જઈ રહ્યા છે, એવી એકોલની અંદર જઈ રહ્યા છે જ્યાં ફક્ત ત્યાંનો એટમોસ્ફિયરનો વિચાર કરીએ છીએ તો એમ લાગે છે બચ્ચાને ભણવા માટે નથી મોકલી રહ્યા, પકડીને જહન્નમની ભઠ્ઠીમાં ફેંકી રહ્યા છે. એવું કીધું. એવો જમાનો છે કે છોકરીઓ ઈશ કરવા આવે છે છોકરા સાથે, પણ એ આપણો કીર્તિ નથી. જવાનો તમારી પહેલી ફરજ એ બને છે કે આપણે છે ને તમને આજની પછીથી છોકરીઓ સાથે, જવાન છોકરીઓ સાથે દોસ્તી કરવાની કોઈ જરૂરત નથી. શું જરૂરત છે? ફોન આવી ગયો, હેલો, અરે દેવવાર આજે શું હતો? આ છોકરી તને ફોન કરીને પૂછે છે આજનો દેવવાર શું હતો, તને શા માટે પૂછે છે? એની ક્લાસની અંદર બીજી છોકરીઓ નથી? હા, એની ક્લાસની અંદર બીજી કોઈની દોસ્તાર છોકરી નથી? તને શા માટે ફોન કરી રહી છે? કે એક છોકરો કોઈ છોકરીને ફોન કરે અને પછી અફસોસ થાય જો આપણે બી કોઈ છોકરાનો ફોન આવે ને પોતાની દીકરીને કે બેટી આવ અહીંયા ફોન આવ્યો છે. ના ચાલો ના, પણ શા માટે એક છોકરો છોકરીને દેખવા પૂછવા માટે ફોન શા માટે કરે? તારા બીજા છોકરાઓને પૂછને, આંખોથી જોઉં, ઈશારો કરું, જોઉં, દુસરોને સિવિલિઝે, શું સિવિલિઝે? ના, એ નથી. હર ખરાબી છે ને આની અંદરથી શરૂ થાય. તમારી પહેલી ફરજિયાત એ બની છે કે તમે છે ને સૌથી પહેલા તમે છોકરાઓનો ગ્રુપ કરી દો, આપસમાં રમો, ઈ કરો, એ બધું આપસમાં કરો, પણ છોકરીઓ સાથે વાતચીત કરવું એ આપણું કામ નથી. દૂર રહેજો, આપણો કીર્તિ નથી. તમને ખબર છે જવાનીની અંદર જવાની એક ગોલ્ડન ચાન્સ છે. ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામ ફરમાવે છે અકલમંદી અને હિમાકત, બેવકૂફી જવાનીની બાજુમાં સાથે સાથે રહે છે. ઇન્સાન જ્યારે જવાન હોય છે એ બે વસ્તુની વચમાં હોય છે. જ્યારે 18 વર્ષનો થઈ જાય છે ને ત્યારે કામિલ ઇન્સાન થઈ જાય છે. યા તો અકલમંદીનો રસ્તો રહે છે, યા તો દીવાનગીનો રસ્તો રહે છે. અને ઘણી એવી ભૂલો છે કે જે જવાનીની અંદર થઈ જાય છે એનો પછતાવો આખી જિંદગી રહી જાય છે. એના માટે લાઝિમ છે જવાનીથી એ લોકોને આકર્ષો કરવામાં આવે. ખબરદાર આ ભૂલની અંદર તમે નહીં ફસાઈ જતા. એમ ન બને પછી જિંદગી ભરનો તમારો પછતાવો રહે ના. અને એક મર્તબો એવો છે કે જો તમને ફક્ત જવાનીમાં મળશે, આ મર્તબો તમને ઝહીફીમાં નહીં મળશે, સવાબ મળશે, બધું મળશે. શું છે? શહીદે મેરા, आयतुल्लाह दस्ते गए, खुदावंद आलम आलिम बुजुर्ग में जन्नत में बुलंद दर्जो. पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम ની હદીસ લખે છે કે જ્યારે કોઈ જવાનની નજર કોઈ છોકરી ઉપર પડે, જેમ એની પહેલી નજર પડે અને અલ્લાહની ખુશી માટે, અલ્લાહને રાજી કરવા માટે એની નજરને ફેરવી લે તો અલ્લાહ તાલા તુરંત એને બે કાદો આપે છે. તરત જ એને બે કાદો આપે છે. સૌથી પહેલો કાદો શું આપે છે? એને ઈમાનની મીઠાસ આપે છે. એને ઈમાનની જે રૂહાની મીઠાસ, લઝ્ઝત છે એ આપે છે. પછી શું થાય છે? એને હર નેકીના કામ કરવામાં લઝ્ઝત મળે છે, મીઠાસ મળે છે, એનો ધ્યાન નેકી તરફ જાય છે. અને બીજો કે એની જ્યારે મલકુલ મૌત એની રૂહ કબ્ઝ કરવાની છે ને તો રૂહ કબ્ઝ કરવાની સાથે સાથે હુરુલ ઈન સાથેના નિકાહ કરવામાં આવે. અહીંયા અદ્ભુત છે. આ મતલબ ફક્ત જવાનીમાં મળે છે. એ જવાનીનો મોકો નહીં ગુમાવતા મારા ભાઈઓ. અને ખાસ કરીને એક ખરાબમાં ખરાબ આદત કે જે મેં અહીંયા જોયું, અહીંયા જ નહીં ઘણી જગ્યા છે કે ભાઈ જે મંગણી થઈ જાય છે, સગાઈ થઈ જાય છે, છોકરા છોકરીની હા પરાઈ જાય છે, હજી તો સગાઈ થઈ, હજી તો હા પરાવે છે અને છોકરાને છોકરી સાથે ફરવા કહેવાય છે. હજી તો હા પરાની છે, નિકાહ નથી પરાના. અને હોશિયારી આવી ગઈ, અકલમંદી આવી ગઈ તો આપણે મુદ્દાનો સીધા પરાવી દીધા. પણ હું કહું છું સગાઈના મોકા ઉપર ભલે મુદ્દાનો સીધો પરાવી દીધા, પણ આ આદત નહીં રાખો કે છોકરા છોકરી ફરવા જાય જ્યાં સુધી નિકાહ નથી પરાના. કારણ કે તમે પોતે વિચાર કરો, હું લોજિક વાત કરું છું. એક છોકરાના એક છોકરી સાથે હા પરાઈ ગઈ,
મંગની થઈ ગઈ, સગાઈ થઈ ગઈ, મુતાબી પરાવી લીધા ને એ લોકો હવે ફરવા બી જાય છે. 6 મહિના પછી વિવાહ કરશું અને ખુદાના ખાસ્તા એ સગાઈ તૂટી ગઈ, એ છોકરીનો શું થશે? ભલે કોઈ હવા કામ નથી કર્યા, મુદ્દા કર્યા છે, પણ એ છોકરીને એક માણસ જોયું છે ફલાણા છોકરા સાથે ફરતા, એ છોકરીનું શું થશે? એના માટે મારા ભાઈઓ, જરૂરી તો નથી ને કે જેના સગાઈ થાય છે એના નિકાહ બી પડાય છે. એ તો કોઈ જરૂર નથી. કેટલાક એવા બને, અરે વિવાહ પછી બી તલાક થઈ જાય છે તો સગાઈ પછીની કઈ ગેરંટી છે? એના માટે કારણ કે અને પછી એનો ખરાબ અસર બી સમાજ અને કે નહીં. હા, મુદ્દા પડી અને 2-4 વાત ફોનમાં કરી લીધા, એ પણ જરૂરતના મુતાબિક અખલાકના દાયરામાં લાસ્ય રહેશો. પણ એમ નહીં, જવાનો તમે કબૂલ ના કરો. સલાત મોહમ્મદ વાળા અને બીજી જવાનોના માટે બીજી વાત કહી અને મસાઈલ ઉપર આવવાનું છે. ઇન્શાઅલ્લાહ તાઆલા બાકીની વાતો 12મી મુહર્રમના આગળ કે જવાનો તમે યાદ રાખજો, તમે જે બી છો એક મુસ્લિમ જવાન છો અને કુરાન તમને કહી રહ્યો છે હલ જઝાઉલ ઇહસાન બિલ ઇહસાન. એહસાનનો બદલો એહસાન સિવાય કાંઈ નથી. નેકીનો બદલો નેકી સિવાય કાંઈ નથી. મા બાપનો તમારી પર કેટલો મોટો એહસાન છે. માં 9 મહિના જેને તમે તમારા એના પેટની અંદર રહ્યા છો, 9 મહિના સુધી માની શું હાલત થાય છે અગાઉના જમાનામાં તો સમજમાં નથી આવતી. આજે તો સ્કૂલમાં બધું શીખવાડવામાં આવે છે. એક માને કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે. અરે બચ્ચો પેદા થાય છે તો શાયદ માને કેટલી તકલીફ પડે છે. કેટલીક માઓ એ તકલીફને બર્દાશ્ત ન કરીને મરી જાય છે. આટલી પછી આખી રાત જાગીને પરવરિશ કરવું. માં શરીફ મા બાપ કયો એવો એહસાન છે કે જે ઔલાદ ઉપર નથી કરે છે. એ એહસાનને ભૂલો નહીં. મા બાપે નેકી કરી છે તો નેકીનો બદલો નેકી સિવાય શું થઈ શકે છે? એહસાનનો બદલો એહસાન સિવાય શું થઈ શકે છે? અરે મા બાપનો એહસાનની કિંમત તો નથી ચૂકવી શકતા. અરે મા બાપ જે એહસાન કર્યા છે એ એહસાનનો બદલો બી નથી મળતો. આટલો કરી ઇમ્પોસિબલ. હું તમને કહું, શાયદ મેરા બાયતુલ્લાહ દસ્તગીર લખે છે કે એક માણસ ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે આવ્યા અને આવીને કહે છે મોલા મારી માં છે ને અપાયસ છે, પગ નથી, એની હું બહુ જ ખિદમત કરું છું. કેટલી વખત કાંદા ઉપર બેસાડીને તવાફ ને બધું કરાવ્યો વગેરે. એનો હક અદા કર્યો. ઇમામ અલૈહિસ્સલામ એની તરફ જોયે છે અને જોઈને કે છે તું તારી માનો પૂરા હકની વાત કરે છે. તું જયારે નંદો હતો ને તારી માં તને એક પડખો ફેરવીને એનો બી તું હક અદા નથી કરી શકતો. તો કે મોલા કેવી રીતે? પછી જો ઇન્સાફ અને જસ્ટિસ. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે પોતે તારી સામે પોઈન્ટ કરો કે સરા તારા વિચારમાં તારી અકલની અંદર આજે તારી માને તું આ દુખી અને પરેશાની હાલતમાં જોઈ છે. ભલે તું એની ખિદમત કરે છે પણ તારા દિલમાં એમ નથી કે હવે મારી માં આટલી પીલાય છે, આટલી તકલીફમાં છે, બસ હવે તો બિચારી ગુજરી જાય તો અહીં નહીં રાહ છે કે નહીં? કે મોલા સાચી વાત તો છે. આવી રીતે પીલાઈને જીવું, આવી તકલીફમાં જીવું એના કરતા તો ગુજરી જાય, ઇજ્જતથી જઈને દફન કરી આવે. તો કે બસ જો તારામાં તારી મામાં આ ફરક છે કે જયારે તું નંદો હતો અને બીમાર હતો ને, તું એવો બીમાર હતો, આખી રાત રોતો હતો, બેચેન હતો, પણ તારી માએ જ કહી દીધી પરવરદિગાર ભલે મને તકલીફ પડે છે, જાન ખપે તો મારી ચાય લઈ લેજે, તો મારા દીકરાને સલામત રાખજે. તું જયારે પીલાતો હતો તારી માં તારી સલામતીની દુઆ માંગતી હતી, તું એની મોતની તમન્ના કરે છે પછી કહે છે તું આનો હક અદા કરે. મા બાપનો તો હક અદા નથી થતો, પણ કમ જ કમ ચાલો મા બાપનો હક આપણે અદા નથી કરી શકતા તો કમ જ કમ એ લોકોને રિસ્પેક્ટ તો દે, એ લોકોનું માન તો દે, એ લોકોનું એહતરામ કરે, એ લોકોને રિસ્પેક્ટ દે, એ લોકોની ઇજ્જત કરે. આજના જમાનાની અંદર દિવસે આપણા સમાજની અંદર, આપણા કલ્ચરની અંદર, આપણા માહોલની અંદર બુઝુર્ગોનો એહતરામ ઉઠતો જાય છે. હાલાકી તમને ખબર છે બુઝુર્ગ કોણ છે? ફક્ત મા બાપ નહીં, એક સમાજની અંદર, એક કોમની અંદર કોઈ બુઢો માણસ હોય, કોઈ બુઝુર્ગ હોય, પૈગંબર ફરમાવે છે બરકત બુઝુર્ગોના પગોની અંદર છે. એક બુઝુર્ગ જે છે ને એનો એક્ઝામ્પલ નબી જેવો એક્ઝામ્પલ છે. તો કોશિશ કરો કે બુઝુર્ગોની ઇજ્જત કરો, એહતરામ કરો, ઇજ્જત કરો.
બસ અહીંયાથી ઇન્શાઅલ્લાહ તાઆલા બયાન આગળ વધશે. 12મી નવેમ્બર જવાનોની અમુક જિમ્મેદારી છે આ સમાજ અને સોસાયટીના મુતાબિક એ બયાન કરશે. બસ શબે આશુર છે. અલ્લાહ તાઆલા તમને કોઈ ગમવાના રોલાવે સિવાય તમે બચાવી. તમે માં ફાતિમા ઝહરાને દિલને ઠંડક પહોંચાડી રહ્યા છો. અલ્લાહ તમારા દિલોને ઠંડકથી ભરી દે. તમે માં ફાતિમા ઝહરાને પુરસો દઈ રહ્યા છો. ઇમામે ઝમાનાને પુરસો દઈ રહ્યા છો. અલ્લાહ તાઆલા તમારા ઘરોમાંથી બધા ગમ રંજને કાઢી. આજની રાત અલવિદાની રાત છે. આજની રાત મુસીબતની રાત છે. આજની રાત માતમની રાત છે. અદાદારો તમને ખબર છે આ શબે આશુર આજ બપોર સુધી બાકી હતી કે ઘણાને એમ થતો હતો કે ના બની જ ના શકે કે ફરઝંદે ફાતિમા સાથે લડાઈ કરવામાં આવે. આ તો ફક્ત એક ધમકી છે. આ ફક્ત એક પ્રેશર ડાલવામાં આવે છે. જનાબે હું બી એમ સમજતા હતા, બીજા બી એમ સમજતા હતા. પણ આજે સાંજના સુરેની બધી ઉમ્મીદ ખતમ થઈ ચૂકી છે. ઇબ્ને ઝિયાદ તરફથી કાગળ આવ્યો, ઉમર સાદ હમણાં જ તું લડાઈ શરૂ કર અથવા હમણાં જ તું આ ખુરશી મૂકી દે અને શિવને ખુરશી દે દે. ઉમર સાદ જ્યારે આ કાગળ વાંચ્યો તરત જ કહે છે કે ના, હું ખુરશી નથી મૂકી શકતો. ફૌજને હુકમ આપે છે ચલો લડાઈ શરૂ કરો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૈમા તરફ હમલા કરી આપો. તમે અઝાદારો અહીંયા ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૈમા તરફ હાલત છે કે ચારો તરફથી આજે કરબલાનો મેદાન જે છે ને ફૌજોમાં ઘેરાઈ ગયો છે. સૈદાનીઓ સમજી ગયા છે બસ બસ હવે ભારતથી કોઈ નથી આવી શકતો મદદ માટે. ફસુલેની ઉમેદ ખતમ થઈ ચૂકી છે. ફૌજ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૈમા તરફ આવી રહી છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અસરનું વખત છે. એક ખૈમા તરફ બેઠા બેઠા આંખ લાગી ગઈ. જનાબે ઝૈનબ આવે છે, ભાઈ હુસૈન તમે અહીંયા આરામ કરી રહ્યા છો અને ભાઈ જો તો ઘોડાના ટાપોની આવાજ આવી રહી છે. ઇમામે મઝલૂમ આંખ ખોલીને કહે છે બહન ઝૈનબ, હું હમણાં સપનામાં નાના રસૂલુલ્લાહને જોયો. નાના મને ફરમાવી રહ્યા છે બેટા હુસૈન સબ્ર કરો, કાલે તમે મારી પાસે આવી ગયા હતો. જનાબે ઝૈનબને ચીખ નીકળી ગઈ, હાય મારો ભાઈ. ઇમામ ફરમાવે છે બહન સબ્ર કરો. ભાઈ અબ્બાસ જાઓ એક રાતની મોહલત માંગો. આ એક રાત હુસૈન દિલ ખોલીને અલ્લાહની ઇબાદત કરવા માંગે છે. અઝાદારો આ એક રાતની મોહલત બહુ જ મુશ્કેલથી મળી છે ફાતિમા ઝહરાના દીકરાને. પૂરી રાત દિલ ખોલીને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને એના સાથીઓ ઇબાદતે પરવરદિગાર કરતા રહ્યા. અઝાદારો અને આ રાતના તમને ખબર છે ઇબાદતની આવાજની સાથે સાથે એક આવાજ આવી રહી છે રાતના અંધારામાં. જેવી રીતે એક દુખિયારીમાં રોઈ રોઈને કહી રહી છે હાય મારો હુસૈન, હાય મારો હુસૈન. આ ફાતિમા ઝહરા છે કરબલામાં આવી ગયા છે. અઝાદારો જનાબે હિલાલ બયાન કરે છે તારીખમાં છે આ શબે આશુરના અંધારાની અંદર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મક્તલ તરફ નીકળ્યા. જનાબે હિલાલ ઇમામે હુસૈનને એકલા જોઈને ગભરાઈ ગયા. હંમેશા વ્યાધિ કરતા હતા. ઇમામે હુસૈનની પછવાડી જાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પગોની આહટ મહેસૂસ કરે છે. મોલીને જોઈ છે કોણ? તો કે મૌલા હું છું. મૌલા તમને એકલો જોતા મારો દિલ ગભરાય છે, મારો દિલ ગભરાય છે, હું તમને મૂકી નથી શકતો. ઇમામ કહે છે હિલાલ મારા કરીબ આવી જા ને. હિલાલ મારા કરીબ આવી જા. હિલાલ કરીબ આવે છે. ઇમામ કહે છે હિલાલ રાતનો અંધેરો છે, કોઈ તમને નથી જોતો, તમે મને મૂકીને ચાલ્યા જાઓ ને. હિલાલ તમારી જાન બચી જશે. આ સાંભળવું હતો ને. હિલાલ સોચવા બેસી ગયો અને શરીર ઉપર બેસે છે. મૌલા શું તમને મારી ઉપર ભરોસો નથી? મૌલા તમારા પછી હું શા માટે જીવું? મૌલા હું મરી જાય પણ મારે તમને મૂકીને નથી જવાનું. ઇમામ અલૈહિસ્સલામ હિલાલને કહે છે જઝાકલ્લાહ, આવો મારી સાથે આવો. હિલાલ જો આ મકામ ઉપર મારો અલી અકબર શહીદ થશે અને આ જગ્યા ઉપર મારા અલી અસગરને તીર લાગશે, આ મકામ ઉપર મારા અબ્બાસના બાજુ કપાશે. તરત જ હિલાલ ઇમામનો હાથ પકડે છે.
मौला 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 क्योंकि मौला जरा खामोशी तो सामनो एक ज़रीफा ने रोવાનો आवाज આવી રહ્યો છે मौला एक ज़रीफा ने रोવાનો आवाज આવી રહ્યો છે इमाम के हिलाल हिलाल तू यहाँ इंतजार कर इमाम मजलूम एक तरफ से सोच रहे थे एक ज़रीफा પોતાના વારોથી કરબલાની ખાન તે સાફ કરી લે છે અને રોઈ રોઈને કે જાઓ ઇમામ મસ્જિદ જશે બીબી બીબી તમે કોણ છો મારું નામ લઈને રહો છો ઉસે સમજો છે બેટા હું તારી માં પાસે છું બેટા આની જગા છે જ્યાં તું કોલાની જમીન ઉપર પરવાનું છો અને હું જમીનને સાફ કરું છું કોઈ કાંદો ના લઈ જાય ઇમામે મસ્જિદ હિલાલને લઈને આવે છે આજે જગા જગા ઉપર મહાફાતેમાની રોવાની આવાજ છે આ આઝાદખાનામાં બી માની આવાજ આવતી હશે અઝાદારો ગુસ્સા થઈ ગયો મને જેમ ઇમામે મસ્જિદ ખૈમામાં આવે છે જનાબે ઝૈનબ આવે છે ભૈયા ભૈયા એક દુખિયાની રોવાની આવાજ આવી રહી છે ઇમામ કહે છે બાન ઝૈનબ મહાફાતેમાની આવાજ ને ના રહેતા हाय दादारो આજની રાત બહુ જ બેચેનીથી પસાર થઈ ગઈ બેચેનીથી પસાર થઈ સુબહ આશુર નમૂદાર થઈ લશ્કરથી લડાઈ શરૂ થઈ ગઈ છે અઝાદારો એક પછી એક મેદાનમાં જઈને પોતાની જાનને કુરબાન કરી રહ્યો છે એક પછી એક કુરબાની દઈ રહ્યો છે અલ્લાહની રઝા માટે અબ્બાસ શહીદ થઈ ગયા કાસિમનો લાશો આવી ગયો અલી અકબરના લાશા ઇમામે હુસૈન ઉઠાવી ચૂક્યા હવે કોઈ નથી ઇમામનો ખૈનો સુનસાન નજર આવે છે ઇમામનો દિલ ભરી આવ્યો દર્દ ભરી આવાજમાં કહે છે હલ મિન નાસિરિન યન્સુરના અને કોઈ છે મારી મદદ કરે અરે બીબીઓના ખૈમાથી રોવાની આવાજ આવે છે ઇમામે મઝલૂમ તશરીફ લાવે છે બાન સૈના બહાન અજીબ ભાઈ જીવતો છે તમે શા માટે રોઈ રહ્યા છો જનાબે સિર્ફ કે જે ભાઈ તમારી આવાજ એસે રાસ્તા સાંભળી અલી અસ્કરે પોતાને ચૂલામાંથી પછાડી દીધા છે અલી અસ્કરની હાલત શું છે અઝાદારો ફરમાવે છે રૂબા તમે સબ્ર કરો હું અલી અસ્કરને મેદાનમાં લઈ જાઉં છું શાયદ કોઈ સાહેબે ઔલાદ રહમ કરીને પાણી પીવડાવી દે આ સાંભળવું હતો ને જનાબે સકીના આવે છે બાબા તમારા હકના કસમ ખાઈને કહું છું બાબા ન હું પાણી માંગીશ ન ભાઈ અલી અસ્કર પાણી માંગશે બાબા મારા પાણીને ના લઈ જાઓ બાબા જેવી ગયો છે પાછો સલામત નથી આવ્યો ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે અરે સબ્ર કર બેટા સબ્ર કર ઇમામ મઝલૂમ બધાને સમજાવે છે અલી અસ્કર ને છે ધક્કો બહુ તેજ આવી રહ્યો હતો ઇમામ મઝલૂમ અલી અસ્કર ને લઈને જવા માંગે છે ને જનાબે રૂબાબ આવે છે આકા એક જ વખત મને મારા બચ્ચાની ઇજારત દે આકા એક વખત મારા અસ્કરની ઇજારત કરી લો ઇમામ મઝલૂમ અલી અસ્કર ને જનાબે રૂબાબ ના ગોળ આવે છે જનાબે રૂબાબ અલી અસ્કર ને જોઈ ઝૂકીને કાનમાં કહે છે શાયદ એ મસ્જિદ આવશે બેટા હું સૈદાની નથી પણ મારી દૂધ યાદ રાખજે કે ચલો અરે સબ્ર કર અઝાદારો
અલી અસગરને લઈને ઇમામે મજલૂમ એક કિલ્લા ઉપર આવે છે. ઉમર સાતનો લશ્કર આપસમાં વાત કરવા લાગ્યો. કોઈ કહે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સુલે માટે કુરાન લાવ્યા છે. કોઈ શું કહે છે અહીંયા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ લશ્કરના સામે અલી અસગરને બલંદ કરે છે અને કહે છે એ ફૌજે અશકિયા તમારા ખ્યાલમાં હુસૈન ગુનેગાર છે, હુસૈન ખતાકાર છે, મારી કાંઈ ભૂલ છે તો આ અલી અસગર તો 6 મહિનાનો બચ્ચો છે. એ તો કોઈનો હક નથી ખાધો, એ તો કોઈનો કાંઈ બગાડ્યો નથી અને એને થોડો પાણી પીવડાવી દીધો. 3 દિવસથી ભૂખ અને પ્યાસના કારણે એની માનો દૂધ બી સુકાઈ ગયો છે. અને તમે બી સાહેબ ઔલાદ છો, મારા બચ્ચા ઉપર રમ કરીને પાણી પીવડાવી ગયો. મજાદારો ઉમર સાતનો લશ્કર એકબીજાને જોતો રહ્યો પણ કોઈને કાંઈ રહમ ના આવી. ઇમામે મઝલૂમે જોયા કોઈને કાંઈ રહમ નથી આવતી તો મજાદારો કરબલાની જમીન જે આટલી ગરમ હતી કે કહેવામાં આવે છે કે ચોખાનો દાણો બી ફેંકવામાં આવે ને તો પકાઈ જતો તો ચાવલ બની જતો તો આટલી ગરમ હતી. ઈ ગરમ જમીન ઉપર ઇમામે હુસૈન અલી અસગરને સુરાવે છે. કોઈ અલી અસગર એની પ્યાસ વધારે વધી ગઈ. તમે એમ સમજો છો બચ્ચાના બહાનાથી હું પાણી પી લઈશ, આવો તમે પાણી પીનાવી દો. અઝાદારો કોઈ સાહેબ ઔલાદ રહમ કરવા વાળો ના હતો. આખિરમાં ઇમામે હુસૈન અલી અસગરને ઉઠાવે છે અને કહે છે બેટા અલી અસગર તમે બી હુજ્જત ખુદાના દીકરા છો, તમારી હુજ્જત તમામ કરો. અલી અસગર પોતાની આંખોને લશ્કર ઉપર જમાવે છે. સૂખી જબાન સૂખા હોઠો ઉપર પહેરાવે છે. જમીને કરબલાને સલસલો આવવા મંડી ગયો. ફૌજે ઉમરે સાથ મોઢું પહેરાવીને રોવા લાગ્યા. ફૌજનો એક લશ્કર આવી ઉમરે સાથે ઘેરી લીધો. ઉમરે સાથ બચ્ચાને પાણી પીલાવી દે. બદલતો રંગ જોઈને ઉમરે સાથ હુરમલા તરફ જોઈ છે. એ હુરમલા એકતા કલામ અલ હુસૈન. હુરમલા શું જોઈ રહ્યો છો? હુસૈનની વાતને કાપી નાખ. અદાદારો હુરમલા રન ફલ્લો અલી અસગર તરફ ફેંકે છે. એક તરફ અલી અસગરના કલામાં દાખલ થયો. હુસૈનનો બાજુ બી દાખલ થઈ ગયો. અદાદારો શેર બાપના હાથમાં બચ્ચાને આવી રીતે દબા કર્યો. અદાદારોની હાલત શું હશે? અદાદારો ઇમામે મઝલૂમ કામતા હાથોથી અલી અસગરના ગળામાંથી તીર ખેંચે છે. થોડો ખૂન નીકળ્યો, અમુક ખૂન ના હતા. इमाम खून ने ले चाय से आसमान तरफ फेंके हैं. आसमान से आवाज आई हुसैन आंखों ने ना तो एक कतरो भी आसमान तरफ क्यों छे कयामत સુધી પાણી નહીં મળશે. ઇમામ ચાહે છે खून ने जमीन ऊपर फेंके. जमीन पर याद करे છે આકા એક કતરો ખૂનનો જમીન ઉપર આવ્યો છે. કયામત સુધી એક દાણો નથી ઉગવાનો. अरे इमाम करे तो શું કરે? इनकार आसमान तो है राजी जमीन नहीं. इनकार आसमान को है राजी जमीन नहीं. अरे अली अल्लाह तुम
करे तो શું કરે ઈ જામન કેરા છે કાલે તમે કરશો ઇન્શાઅલ્લાહ ઇમામ મસલૂમ અલી અસગરનો લાશો લીધેલા છે વિચાર કરે છે જાઉં દુખિયારી માં બહેનને છે ઇજારત કરો પછી ખ્યાલ આવે છે આ હાલતથી માં અને બહેનનો જાન ન નીકળી જાય નિવૃત્તિ તારીખે કરબલા કહે છે ઇમામ અલૈહિસ્સલામ 7 વખત આવ્યા અને પાછા ગયા અને હર વખત કહેતા હતા ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન રઝન બેકદારે વ તસ્લીમન લિઅમરે 7મી વખતે જનાબે સકીના ખૈમા પાસે ઉભા હતા જોઈ છે બાબા શું કરી રહ્યા છે આવાજ દે છે બાબા તમે ખૈમામાં શા માટે નથી આવતા આવો બાબા ઇમામ આવે છે જલ્દી કરીને બાબા ભાઈ અલી અસગરને તમે સેરાવ કરી લીધા તમારી સકીના પ્યાસી રહી ગઈ હવા આવી હવાનો દામન હટે કો સકીનાની નજર પડી અરે ચલો લાશ લઈ અને મક્તલમાં આવે છે દફન કરવા માટે અઝાદારો તમે સાંભળશો આપણા એલે સુન્નતના એક બુઝુર્ગ આલિમ મૌલાના ફતેહ સંગેપુરી કિતાબે શહેજાદા અલી અસગર કયામત સુરામાં લખે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે અલી અસગરની લાશ ઉઠાવવું આટલો મુશ્કેલ ના હતો જેટલો સહેરામાં અલી અસગરની કબ્ર બનાવવું મુશ્કેલ હતો અઝાદારો સેહરાની જમીન દેશની જમીન અને શહેરનો ગરમીનો વખત એક ગરીબ બાપ તલવારથી પોતાના દીકરાની કબર ખોદી રહ્યો છે અઝાદારો મંતર કોઈ બાપ ને ના દેખા રહ્યા યા અલ્લાહ અઝાદારો ઇમામ જે છે કબર તો ખોદી લીધા પછી મૌલાના ફતેહ સંગેપુરી લખે છે અલી અસગરની લાશને લઈ કબરમાં ઉતારી લીધા પણ અઝાદારો કરબલાની ખાક તમને ખબર છે ને આગમાં પણ બની ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મૈયત ઉપર પાટિયા રાખી છે ને ઉપર ખાક ન પડે હું તમને સવાલ કરું અલી અસગરની મૈયત ઉપર રાખવા માટે કોઈ પાટિયો હતો ના હતો હુસૈન શું કરે કેને મદદ માટે બોલાવે मतलब कि अली असगरना शरीर पर खाक रखो कई खाक ओनी खाक जे आत्मा पर पड़ी रही छे अज़ादारो इमाम मजलूम अली असगरने कब्रमा सुलावी दीधा आज जेनी खाक पायला जे इमाम हुसैन अली असगर ઉપર ખાક રાખવા માંગે છે ફૂલ જેવો છે એના ઉપર નજર પડી आज જેની ખાક ઉપર નજર પડી इमाम જે છે ને દફન કરવા માટે આજ જેવી ખાક લઈ પેલા અસગરની પગ ઉપર રાખ્યા પગ રાખ્યા પછી આહિસ્તા આહિસ્તા રાખતા અલી અસગરને અહીંયા સુધી ખાક આવી ગઈ હવે શું રહ્યો આજ જેવી ખાકની અંદર ચાંદ જેવો ફક્ત અલી અસગરનો ચહેરો રહ્યો